જેટલા ઈંડા થાય ને એટલા ઈંડા ભેગા કરી કાઢવા છે. કાઢી ટોલા હું કરો છો તે? અરે આ ઈંડા બધા કાઢ નાખવા છે. આ તો ચૂંટણી આવશે સરપંચ ની ખબર છે? એટલે સરપંચ કોઈ ગટર છે, કોઈના ઘેર ચકલી છે, ચકલીઓને ખાલી પાઇપ નાખ્યા, હા કોઈને કે ચાલુ કરે તો ટેપુ પોણી નહીં આવતું. આ કયા તબેલા માં બેહાસો? તે તબેલા મેને કનો તબેલો છે? મારો તબેલો છે. અલે આ ઈંડા કના છે? એ તો બચ્ચા છો તમે મારા ના બસ જેસો ચાલ. અરે અમે નિયમ બદલી ગાલ્યો. ભલે તમે ધોળાનું ગ્લોબ પહેરીને ને ધોળાનું ગ્લોબ પહેર હું કર બધા કાળો કોમ કર્યો છે. પણ આખા સરપંચમાં કાળો લુગડો હું પહેરવાનો છું અને ધોળો કોમ કરવાનો. હા તો મારો વટ તમને આપે હું તો. અલે ગટર નાખવી જો આપડા ઘરે. ગટર ના રોડ બની જાય રોડ. લ્યો અને આ લોકો હોય છે ને આ બધા આયોના પેટ ભરશે. એ ના હપા પેલા ખજૂર પેલા તેલના ગોટા બનાવતા ને તે મને ખાધા હતા વાંતું એ ખાધા હતા મારા હમા પલાયા તમે એ જમાના જતા રહ્યા છે. એ જમાના જતા રહ્યા. એ પહેલા તો તમે વાઘ જ્યાં પડતા હતા. અલે અમે બધા જાગૃત થયા છે. અમે વાઘ જ્યાં ફરવાના છે. જોવો તો ટક્કર લેવો ખાલી હોમી એનો એવો તો ગોમમાં પડો ખાલી ગોમમાં નીકળીને એમ કહો કે ભાઈ મને વોટ આલો. અમે બધા નવ યુવાનો પેલા એક બિલ્લો પકડી લાવું છું તો ગારો પડી જો યોન પકડી લાવો. ગેસનો બાટલો આપ્યો નહીં તો જીજો તાન અલે વાયદા કરીએ ને વાયદો કરીએ કોમ કરવું પડે. ના કરવું પડે કોમ. બસ આ તો સરપંચ બની જાય એટલે અને આ દાખલો કાઢવા જવું હોય ને તો સરપંચ સાહેબ કેટલા છો? અલે 70 ધક્કા મેં ખાધ્યા છે. એટલે મને ને આમ મને એમ થયું છે કે ના એક વખત સરપંચ બનું. હા સરપંચ બને એટલે હારા ખબર પડે હું સારા ને. ના ના લાલભા હું મજાક નહીં કરતો, સાચું કહું છું. અમે નવ યુવાનો બધા એક સંગઠન કર્યું છે. બધા ભેગા થાય કે ભાઈ આખત એક યુવા સરપંચ બનવું છો. આવા ગયરા કશ્યા કોમના નહીં. ગયરા શું કરશે હવાના પેટ પર છે. અને આ પેલી ખરાબાની જમીન એના નોમ કરી નાખી. હે સરકાર માન્ય જમીન હતી તો છતાં પણ એના નોમ કરી નાખી. અને આવા સરપંચ ના થાય. આવા સરપંચ કરવાના હું એટલે થોડું તમે વિચારો. પણ આ વખત તો હું હિંમત કરી છે આયો હો બ્રોડો બાપો તમે તમને હું કીધું તું આને ગટર નાખવાની હતી ગમો ચમ નાખી નહીં 12 મહિના થઈ જવાય અચાનક ગટર નાખો છો. અને ચલો મારી વાતો આપણે ચૂંટાઈને આપણે જીતીને આવીએ બીજા દાડાથી કોમ ચાલુ. વોટ આપજો ને મને. કશી વાતો નહીં તમે કોમ પેલા કરેલ તો પેલા વોટ તમારે જ તો તો ખાય પણ ગટરનું પાણી શું થાય છે? ઓ કામ થાય છે એ કામ ના ગટરનું પાણી તારા ઘર મોગાનવાનું છે. અરે આખા બધું પવિત્ર બધું બદલાઈ જાય. પર્યાવરણ આખું ઇતિહાસ આખું બદલાઈ જાય. આમાં બધા નવ યુવાનો બધાને એક સંકટ હું ભેગા કરું છું. ભેગા કરીને આવા ઘરોનો કોઈ કોમ નહીં. ડોલા તું ગધા બધો ગોમનો કయ్యా કે હું સરપંચ નો મને વોટ આપજો. ડોલાજી હું તમારે અંગાતું અને જો આપણા ગામનો બધો બૈરણ મુકાવ કે વોટ તમારે જ આલે અને તમારે જ સરપંચ બનવાનું છે. એટલે તમે સભ્ય બનજો. સભ્યમાં રહીને ગામમાં સુધારો કરવાનો આપણે. જોવા ને આયજો હંમેશાથી મેદાનમાં પસારવાના છે તમને. આડો તમે ભાઈઓ કહી આવો હું એટલા બીજો ભાઈઓ કહી આવું છું. મોસું બતાવવાની બીજો ના આપણો નહીં. આમ તો અમે બોયો સર આતા થયા છે. જોવો તો મેદાનમાં આવીજો ખાલી નજર મિલાવો અલે ધૂળ સાટતા કરી નાખું છું. હેડો આપણે માંગ હતી આ બંકો બમી જાય ને તો ગોલ ગોલ ફરસી મારો તો નહીં હાજર આવી. તમારા ને બૈરોમાં કહેવાનું બૈરો જેટલો લેડીઝ સ્ટાફ હોય ને બધાને કહેવાનો હું આદમ્યોનો છોકરો બધાને હું કહે આ બધા ભાઈઓ બેઠે આપણે એનો મળતા આપણે એનો સારા સંસ્કાર બધા વિચારો હારા વિચારો એના લઈએ. ચલો જય માતાજી કાકા. જય માતાજી. જય માતાજી કાકા. આપણે સરપંચમાં ને થોડો મું ભર્યું છે. હા એટલે આમ વિચારે હોતો છે કે ચો સુધી બધા આમ ગુલામી જીવી રહ્યું. હે આપણે કોઈની ગુલામી જીવી નહીં કે કોઈ કે ભાઈ તું આમ કર એવું નહીં કરું. આપણે ભાઈ અડધી રાતે તમે મને ફોન કરશો ને કે ભાઈ સરપંચ સાહેબ દાખલો જોવો છે આપણે અડધી રાતે આ જશે. માતાજી ભાઈઓ વોટ મને આલજો હું તિરુપતિનું ડબલું એક આલે. ના કાકા આપણો વોટ તો ઢોલાજીને જ આલવાના. આપણા ગામનો વિકાસ કરવો હોય તો મહેશભાઈ તમારે કોઈ બે શબ્દો કેવા તો કહી હા મારો કોઈ યુવા સરપંચ જ જોવે. આ ધોરો લુગરા પહેરીને કારો કામ કર્યો. આલે ડબલું આલે તેલનો ડબલું આલે લે આ તો ચાર દાતા ગામમાં વિકાસ જરૂરી છે. અમારો વિકાસ કરવો જોઈએ ગમે એવો માણસ જોવે. હા સાચી જ વાત છે. આપણો 125 વર્ષ સુધી તમે સરપંચ બન્યા તમે શું કામ કરી બતાવો. એ તમારા પેલી ખરાબ ખાડા એમ બધા શું કરવા જમીન તમારા નોમ કરી હે બોર 3-4 બોર બનાયા બીજું કર્યું. એટલે આ તમારું પેટનું કર્યું છે. આ ગરીબોનું કોઈનું તમે વિચાર્યું નહીં, કોઈનું જોયું નહીં.
પણ આપણો નિયમ બદલી ગાલ્યો છે. અમે યુવાનો બધા એક થવાના છે. એક થઈને અમે સરપંચ યુવા સરપંચ લાવશું. એટલે હું જાય, બીજું કોઈ નહીં, ટોલાજી જ આવશે. અને આ નાર્યું છે ને પણ ભલે નાર્યું છે, હું ચૂંટાઈ ના આવું જીતી ના આવે ને લાલભા સાથી ઠોકીને કહું છું, બીજા દાડે રોડ ના બનવા ચાલતા ને તો કહેજો. સાચું જ કીધું. અમારે તો કશું જ નહીં કર્યું. બગલાની પોખ જેવો છે પણ મેનનો મેલો છે. 15 વર્ષથી જેટલી ગાંડો પાસ કરી હારા ઘેર તબેલા ઘર ઉભો કર્યો. અમે તો ડોલાતું આવે ને એ કાકા ગોમનું ગટરનું પાણી ઓના ખાટલા નેતર ઘરમાં જ ગાલવાનું છે. મારા ચટ્ટારા રાવણ જેવા મારા ઘેર ચાંદની તું ગટર નાખે છે. આ મારા ઘેર પર જકજ મારા પાસે કપાસિયા તું તેલ જેવું વાપર્યું તો અમે તો ખજૂરભાઈ નું તેલ આવ્યું છે, સિંગ તેલ. હવે કોઈ હું જીજે કપાસ્યું તેલ ખાઈ ડોલાજી તૈયાર રહેજો. ખજૂરભાઈ ના તેલ નું જ બનાવજો ગોટા. શંકરભાઈ ના બોર જજો. મેથી તો આના ગનાવા હશે, અડધી રાતે લઈ આવજો. નહીં બોલું હું કીધું. અરે એક જ મીટિંગ કરવાની છે આપણે. અને બધાને એ દારૂ બારૂ કશું નહીં. સરપંચની ચૂંટણીમાં જો જવાનું મળશે, તમને 2 ટાઈમ ખાવા મળી જાય. એ દારૂનો આપણે ધંધો કરતા નહીં. અને દારૂ યા ઘર બગાડે કોકનું. હે આવા દારૂડિયા ને વોટ નહીં આપવાનું. હું કહું છું બાજીના રોટલા બટાકાનું શાક ખાવાથી માસ નહીં પૂરો. એટલે ના ઉભા રહો, ચમકે બધા યુવાનો એક જ થયા છે. આ બંકો પર મીઠા ને તો મોકળા ગોલ ગોલ ફરશે ને તો વાત છોડ દેજો પછી. એટલે મેં ખાટલા પડી ખાજે. સરપંચને ચૂંટણી ખાટલા પડી લેજે. હારું ભાઈ તમે જો, તમારી જરૂર નહીં, આ દુનિયામાં જરૂર નહીં, આ ધરતી પર જરૂર નહીં. ખાટલા પડી આ રોટનું બે ખાજો. અને એવું ના કહેવાય ઓફર ભાઈ. એટલે તારા ને કરમમાં બસ વખત તારા જમીન ઉપર રહેવાનો અધિકાર નહીં. હું તો સરપંચ બને તો બોર બનાવશે, જમીન રાખી છે, તબેલો છે મારા જમીન પર તું હાલ કરી પૂછું. ભાઈ હું તો પ્રચાર કરવા આવ્યો છું. પચાસ તારા ઘેર પ્રચાર કર ને, મારા ઘેર લેવા આવ્યો છું. આ ગામ એ આપણું ઘર જ કહેવાય. મારા ઘેર નહીં. તને હર સરપંચ માં રહેતો જ નહીં આવડી. ખાટલા પાણી ખાજે સરપંચ અરે કામ નહીં કરું હું. આ બંકો બમી જાય ને જો મોકળો ગોળ ફરી ગયો ને તો વાત છોડ દેજી. હા જો બમી જામો આ તોરો લેગડો પાછળ પીળો ના થઈ જાય એ તો નાખજો. પસારવાના છે ફેર તો. આ જો આ લો આપણે નિર્ણય કરી. હારું ઘેર જો હું લેવા ઘેર જી. આ કાલે સંપલ પડ્યો છે. બહુ બોલશો ના. ડોહી સંપલ 3 દિન પહેલા પાછા મચ્છોનું ઓપરેશન કરાય છે ઈવન. અરે મોતામ કે હું ગોઠાય છે. હું ગંદા માણસ એ જ ખબર નહીં પડતી. આપણે મિત્રો આપણને કોઈ ખોટું ના લગાડતા. આ ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે સરપંચનો. એટલે આ દરેક ગામમાં આવું થતું હોય છે. સરપંચ હોવાનું જ કરતા હોય છે. હે ગામનો કોઈ વિકાસ નહીં કરતા. એટલે મિત્રો કોઈ ખોટું ના લગાડતા. જય માતાજી. અમારી ચેનલ છે SK ગુજરાતી કોમેડી. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા મિત્રો વિડીયો ગમે ને તો કોમેન્ટમાં લખજો તમે કયા ગામથી જુઓ છો એ જરૂર લખજો. જય માતાજી.